ગાંધીધામ મુન્દ્રામાં શિપિંગનો બિઝનેસ શરૂ કરવા માંગો છો અને મહિને 80,000 થી 1.5 લાખ રૂપિયા કમાવા માંગો છો. લોકો વિચારે છે કે શિપિંગ બિઝનેસ શરૂ કરવા માટે ઓફિસ, ગોડાઉન અને ઘણા બધા પૈસાની જરૂર પડે. પરંતુ અસલમાં પહેલું સ્ટેપ બિલકુલ અલગ છે. પહેલું સ્ટેપ છે તમારી જાતને તૈયાર કરો, નોલેજ અને નેટવર્ક બનાવો. મુન્દ્રા પોર્ટના એરિયામાં કરો, શિપિંગ ઓફિસ જુઓ, લોકો સાથે વાતો કરો, લોકલ ફ્રેટ ફોરવર્ડર્સ, એજન્ટ્સ અને નાના એક્સપોર્ટરને મળો. તેમને પૂછો રોજનું કામ શું હોય છે, ડોક્યુમેન્ટ્સ કેવી રીતે હેન્ડલ થાય છે, કઈ પ્રોડક્ટ્સ આપણા એરિયામાંથી એક્સપોર્ટ થાય છે. અને બીજું મહત્વનું કામ, ઇન્ડિયા માર્ટ, અલીબાબા અને ટ્રેડ ઇન્ડિયા જેવી વેબસાઇટ પર પોતાનું ફ્રીમાં અકાઉન્ટ બનાવો. બાયર્સ અને સપ્લાયર સાથે ડાયરેક્ટ વાત શરૂ કરો, એમની જોડે કનેક્ટમાં રહો. અને ત્રીજું, ISC કોડ માટે અપ્લાય કરી દો. પહેલો ઓર્ડર આવશે તો તમને આ કોડની જરૂર પડશે. પાછળથી પણ બની શકે, પણ પહેલા બનાવી લો તો વધુ સારું. આ ત્રણેય વસ્તુઓ ઘરે બેઠા પણ શરૂ કરી શકાય છે. મોટી ઓફિસ અને ગોડાઉનની જરૂર પછી પડશે જ્યારે બિઝનેસ વધશે. શિપિંગ બિઝનેસનું અસલી પહેલું સ્ટેપ પૈસા નથી, નોલેજ અને નેટવર્ક બનાવવું છે. જો તમને પણ શિપિંગ લાઇન અને ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં ઇન્ટરેસ્ટ હોય તો મને ફોલો કરી કમેન્ટ કરી દો PDF, અને બધી જ ડિટેલ્સ તમારા DMમાં આવી જશે.